જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે તમને બતાવું મારા ઘરનો બગીચો. એમાં રીંગણાના કેટલા બધા ઝાડ છે. તો જો બે આ રીંગણા તોડી આવી છું આગળ ઝાડમાંથી, અને અહીંયાથી તોડી લઈએ આપણે. જો કેટલા સરસ તાજા અને કોમળા રીંગણા છે, મસ્ત. તમે જોઈ શકો છો કે તાજા અને ફ્રેશ રીંગણા છે. અને આ દેશી બાજરિયા રીંગણા છે. આ ડીટ ઉપરથી ઓળખાય છે. દેશી બાજરિયા રીંગણાની ડીટ છે ને લાંબી હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આટલા શાક માટે રીંગણા બસ, એટલે હજી તો ઘણા બધા છે ઝાડમાં, પણ આપણે અત્યારે જરૂર નથી. અત્યારે આટલા રીંગણા થઈ રહેશે. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો મારો વિડીયો? આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આ છે આપણા કેળાના ઝાડ. તો જોઈએ આપણે કેળા પાકી છે કે નહીં. આમ તો નથી કાપતા આટલો, પણ પાકી હોય એવી આપણે તોડીએ છીએ. તો આ જો પીળી થઈ ગઈ છે, તો આપણે તોડી લીધી છે. રોજ ખાવા જેટલી આપણે જરૂર પ્રમાણે મળી રહે છે. કેળા ફાટેલી છે. પાછું ઓ ઝાડમાં જોઈ લઈએ બીજા બાજુમાં. આ જો ઝાડ કેવી થઈ છે બેઠું. તો જો ફ્રેન્ડ્સ, આપણા હવે કાઢીએ. તો જો ફ્રેન્ડ્સ, આપણા ઘરના બગીચાના તાજા ફ્રૂટ, તાજા શાકભાજી. તો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ મારો વિડીયો? આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.